કાકા છે હું એ કરો છો અહીંયા આવીને મારી દુકાને? તારી દુકાન ગોકુળિયા હા તો ઈ રે દુકાન. આ પતરા ને એવું હતું ને શટર ને એવું ઈ ક્યાં ગયું એમ કહું. એટલે ઈ ક્યાંય નથી ગયું. ઈ મેં છે ને આમ બધી બાજુથી પવન આવે ને એટલે ખોલી નાખ્યું. હાસુ બોલ કાક. ના ના કાકા છે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હતા ને તે ઉસકાવી નાખી હતી. પણ તું તો કેતો છો ગોકુળિયા મારે લાગવેટ છે એમ. હા લાગવગ છે ને કાકા છે ફૂલ લાગવગ છે. તો કેમ ભાઈ ઉપાડ લીધી તારી દુકાન? હા નહીં તો આમથી ઈ કે ઘરે થોડાક દી મેકી દે પછી પાછી મેકી દેજે એમ કીધું. હાસુ બોલ ગોકુળિયા. હા સાચું જ બોલું છું. વાવાઝોડું આવ્યું એમાં દુકાન વિખાઈ નથી ગઈ ને ભાઈ. જો આમ જો પાટિયા ને એવું પડ્યું વાવાઝોડું વિખાઈ ગઈ દુકાન. હા કાકા છે વાવાઝોડામાં ઉડી ગઈ છે ત્યાં પાછું જવાના આવડા મેક્યું છે હવે ધીમે ધીમે પાછું બનાવી નાખી. બહુ હારી નો થતો સકા મારી દુકાન ને કાંઈ થાય જ નહીં ઉડ્યા જ નહીં આમ જો. કાકા છે ભલે ને ઉડી ગઈ. હા પૈસા પણ તો નવી દુકાન લઈ આવું. શેના પૈસા? હા દુકાન લેવાના કેબિન લેવાના. જા ગોકુળિયા હું થોડો પૈસા આપું તો હું સાઈડમાં દુકાન નો કરી નાખું. હવે અહીંયા એમ થોડો દુકાન કરવા તો હાલતા જાવ. તો પછી મારે બધું નુકસાન જોવા જવાનું છે ગામમાં ક્યાં નુકસાન છું ને. હા તો જાવ વાંધે ભાઈ અહીંયા દુકાન નાખવાની વાત કરી. એક ગોકુળિયા નુકસાન છું હાલો ભાઈ. હા તો તમારે મકાનના પતરા ઉડી ગયા હશે. કાંઈ નથી ઉડાવો પતરા એક પતરું હેલ્યું નથી. ઉપર છે ને મેં વજન મૂકી દીધો તો. અરે ઠેક હારું. હા ઉડી જવું જોવે બધું તો મજા આવે. દુકાન ભાડે રાજી થયા. 5 દી થી ક્યાં આવી ગયા કોને ખબર. વિટોળિયા ગયો ને એની હારવાર વી આવી ગયા. એટલે આમાં પાણી કેમ નથી? તમે આવી ગયા? આવી ગયો પણ હું હરખું કરતી હતી ને તો પાણી ભરવાનો ટાઈમ ન રહ્યો. પણ તમે 5 દી થી ક્યાં આવી ગયા હતા? વિટોળિયાને હારે વયો ગયો તો. વિટોળિયાની હારવાર? હા પણ ઈ તો બીજા દેશમાં ગયો. એટલે એમ નહીં વિટોળિયાને હારે ઉડી ગયો તો. ઉડી ગયા થા એમ? હા મેં તો તમને કીધું તું કે આ તાપડું થોબીને ઊભા રહેજો. આ પણ ટાપડું એની હારવાર ઉડી ગયો મારે મુકાઈ ગયું તો ઉડી ગયો. તો પણ હું થાંભલી થોબી નહોતી ઊભી. હું ઊભી છે હવે 5 દી આમ જો દરિયામાં પડ્યો. દરિયામાં? હા 2 દી તો આમ જો દરિયામાં તરીને બહાર નીકળ્યો પછી એક દી બોટમાં બેહીને ઘોઘા પૂગ્યો એટલે ઘોઘાથી ને હાલીને અહીંયા આપણા ગામમાં પૂગ્યો 2 દિવસથી. તો 5 દી ખાધું હું તમે? ખાધું દરિયાનું પાણી પીધું એકલું ખારું. ખારું પાણી? તો તમે હાલીને આવ્યા તો રિક્ષામાં ન વયું હોય? હવે રિક્ષામાં ક્યાંથી ના આવે 10 રૂપિયા હતા ને ઈ દરિયામાં પલ્લી ગયા ને ઈ તે કાક પડી ગયા. એક કામ કર તું ધર નથી કરવી એક કામ કર પેલા ખાવાનું બનાવીને જા. હા તો તમે આ હરખું કરો હું ખાવાનું બનાવી નાખું. હા લે હું હકનું કરું. ગામમાં ઝાડવા નથી પડ્યા લાગતા વાવાઝોડાના. મકાનના પતરા ઉડ્યા લાગે ઓલા ભાઈના. એ માસી હું આમ ટગર જોવો છો કોનું કામ છે? લાલજીનું ઘર જોયું? લાલજીનું ઘર? બંડી વાળા લાલજી કે બંડી વગરના લાલજી? એ બંડી વાળા. બંડી વાળા લાલુ દાદા વાત કરે. લાલુ દાદા કોઈ મહેમાન લાગે. હા મેં જોયું. હું છે ને ઈ લાલજી દાદા ઘેરે જ જાઉં છું. હાલો તમને લેતો જાવ હાલો હાલો. વેલી ઝૂપડામાંથી બધા વાસણ ઉડી ગયા. પણ તમે એવડા મોટા ઉડી જાવ ઠામડા ન ઉડી જાય? અલા ઈ વાત સાચી હો. આ ગોળાનો વજન હતો તો ગોળો પડ્યો રહ્યો અહીંયા. આયો એવો માસી. હા માસી આ બંડી વાળા લાલુ દાદા નું ઘર છે. લાલુ દાદા કોક તમારા મહેમાન આવ્યું છે એ ઘરનો જ બેનો નકલે મૂકવા આવ્યો. હો એ ગગા છે તેથી ખાવાનું ચાલુ નથી કર્યું કે તો મહેમાન ને મૂકી જાવ છો. છે હા બોલો બેન શું કામ હતું? તમારા બેન નથી હું તો તમારા ઈ સૌ ઈ કોણ? તમારા ઘરવાળા. ઘરવાળા? હા નામ હું? નામ જમકુડી. જમકુડી? જમકુડી છે? હું તમને નથી ઓળખતો. તમને નથી ઓળખતો. તમે ભણવા આવ્યા ત્યારે તમે નહોતી ઓળખે મને? એટલે તું રોવાનું બંધ કર. પછી પેલા પૂરી વાત તો થવા દે. કોણ છે તો ઓળખવા દે પેલા. એ લાલુ દાદા તમે એકલા લગ્ન કરી આવ્યા હો. અમને કીધું ને બબ્બે બહુ વાહ લાલુ દાદા. અહીંયા ઉઠ કરશે અહીંયા ઉઠ. ઓય બાપા તારે હું આ ગામમાં રહેતો છો તો
એટલે રોવાનું બંધ કરી ને તો મેં છૂટાછેડા કરી નાખ્યા હતા. તો પાછી કેમ આવી એટલે તું અહીંયા કેમ આવી? તમારે હારે રહેવા પણ મેં તો તને છૂટાછેડા કરી નાખ્યા ને. લાવો કાગળિયા. કાગળિયા તો શિયાળામાં ટાઈટ હોતી હતી ને તે ટાપી નાખ્યા હતા, બાળી નાખ્યા હતા. એ લાલુ દાદા કાગળિયા થી બાળી નાખ્યા. હા કાકા છે શિયાળામાં ટાઈટ હતી લાગી ને તો કાગળિયાથી ટાપી નાખું. તો લાલુ દાદા તમે નક્કી હલવાના હો. હા કાકા છે. હવે તમે તાઢે સલવાના. હા ઈ વાત હશે હો કાકા છે. ઉભા તો લાલુ દાદા. એ માસી તમારી ઉંમર કેટલી છે? 70 વર્ષ. 70 વર્ષ. હા એ લાલુ દાદા તો તમે લગ્ન ક્યારે કર્યા? હે કાકા છે 20 વર્ષ પહેલા હે ને લગ્ન મેં કરી નાખ્યા હતા. 50 વર્ષની હું કહું ભલે 20 વર્ષ વધારે હોય પણ લગ્ન તો થઈ જાય કરી નાખ્યા હતા લગ્ન. તો હવે નક્કી ખીચડી ખાવાની હો અમારે. હવે મજા આવશે જો તમે. લાલુ દાદા તમે છે ને તને ખીચડી પકવો, હું ગોકુળિયાને ખીચડી ખાવા બોલાવતા હું હો. હા તેમ બેહો તેને તને ખીચડી પકવો. હું ખીચડી પકવે. તમે કેટલી વાર પરણ્યા ને કેટલી વાર ઘર ગયા હું તો કેટલી જણ પૈણ્યો તેને ઘર ગયો તે પણ હે ને એકે બાય રહી જ નહીં બોલ. તે હારું આને રાખો ને હું જો જાઉં છું એલી પણ ક્યાં જાશો? એલી તું અહીંયા આવી હું કરવા? તને નલિયા નું રહેવાનું કીધું. હું 5 ફેરી ઘર ગઈ ને મને ક્યાંય રહેવાનું ન ફાવ્યો ને એટલે તમારે અહીંયા રહેવા વહી આવી. હું અહીંયા રહેવા આવી તે તો મારું ઘર ભાંગ્યું જો આમ એક જાય. એ ગોકુળિયા હા કાકા શેઠ. તને કઈ ખબર છે આ? એ ખબર તો હોય જ તને કાકા શેઠ. ગામના છેડા દુકાન નાખીને બેઠા, ગામમાં હું બનાવ બને ને 5 મિનિટ પાસ મારી દુકાને ખબર પડે. હે તને ખબર નહીં પડી કઈ ઘડીક વારમાં? તે ખબર તો પડી જ જાય ને કાકા શેઠ. હવે હું તમે વાતું કરો, કાલની વાત છે આખી. શું ખબર છે? અરે ઓલા શીબડાભાઈ શીશરા પાણીમાં તરતા હતા ને તેને વાહામાં વાગ્યું. વાહામાં કેમ વાગ્યું? લે ઓલા ટમેટા ભાઈ ઉપરથી ધૂપકો ખાધો તો વાહામાં જ વાગે ને. એલા ઈ વાત નહીં, ઈ તો કાલ બનાવ બની ગયો. આજનો બનાવ તને કઈ ખબર છે? એ આજનો બનાવ નથી ખબર. એ ઉભા રે અહીંયા આવો. હું છે ગગા છે ઓય બાપા બધાડીને આવ્યા ને ઈ બનાવ કેમ તેમી? હું નથી બધાને આવ્યો ગોકુળિયા. તો લાલુ દાદા હો આવ્યા. તે ઈ તો આ છે જ તેને અહીંયા જ રહે છે ને. એલા આ નહીં, તો બીજા હો આવ્યા. એ હા લાલુ દાદા જોવા નતા ને ત્યારે પોનેલા હતા. ઈ હો અત્યારે આવ્યા બોલ. એ એટલે આ રોવે છે. તો પછી ગોકુળિયા આવડા છે ને મને લાગે રિહાઈન ભાગ્યા લાગે. એ તો કાકા છે હાલો હાલો પાછા ઘરે લઈ જાવી એને અને ઓલા જૂના છે ને એને કાઢવી બાદ ને આ પાછા બેર દેવી એના ઘરમાં. પણ આવી મજા આવે ગોકુળિયા ન્યા. એ હાલો હાલો હું છે રાજકારણ જાણવી. હાલો. હાલો તમે પાછા ઘરે. પણ ઈ ઘરમાં રહે તો હું નહીં રહું એ હા ભાઈ. એ તું પાછી હોઈ જા. અરે હું તો અહીંયા જ રહેવાની છું. હવે તે તો મારું ઘર બરબાદ કરી નાખ્યું. અરે અહીંયા જ રહેવાની બાથરૂમમાં બેસી જાઓ, બેસી જાઓ. સમજો કા. હું વાંચે નહીં કાકા શેઠ. એ લાલુ દાદા બાતાને અહીંયા હોય એક વાત કહું. ઈ છે ને પોલીસ કેસ કરશે. બાતા નહીં. હા હા બેઠું પતાવો એમ કહું. હા હા હું બેઠો હતા થકવાડી દીધો મને તો. હા 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 ગગા શેઠ હું વાત છે બધી કયો તમે નિરાતે. જો ગોકુળિયા આ છે ને લાલુ દાદાના જૂના વહુ છે. હા ઈ અહીંયા આવ્યા. લાલુ દાદા છૂટું કરી નાખ્યું. હા પણ ગોકુળિયા કાગળિયા છે ને લાલુ દાદા તાપી ગયા. હા હા એમ છે વાત. હવે એવું છે? સમજાય તું કા. હા હું પૂછી જાઉં લ્યો. હા. હા તમે છૂટું કર્યું એને કેટલો સમય થયા? ગોકુળિયા એને યાદ નહીં હોય. લાલુ દાદાને પૂછ. હા લાલુ દાદા કેટલો સમય થયા છૂટું કર્યું એને? હા 35 વર્ષ જેખું છું. હા હા એ કાકા શેઠ આ તો વિધવા છે. બંગડીયું ચા. હું 5 ફેરી ઘર ગઈ ને એ બધાય મારા ધણી મરી ગયા. તો હું સઠ્ઠો મારો જીવ લેવા આવી અહીંયા તું. હા હા તું વઈ જા પછી તો લાવો કાગળિયા. હું કાગળિયા લાવો. નીકળ અહીંયા કાગળિયા કાઢ દો અહીંયા જ રહેવાની છો. આય કાઈ રહેવાનું અરે અહીંયા જ રહેવાની છો. આય ઉપાડી દે અહીંયા જ રહેવાની છો. આય નથી રહેવાનું નીકળ અહીંયા જ રહેવાની છો. કાઢો એ તમે બે કરો. એ